શું બનાવ્યું મમ્મી આજ? આજે હે ને જો શ્યામુભાઈ અને વિદ્યા બુંદાવન આજ મોડું થઈ ગયું હતું મારે ફોન કરવાનું. બરાબર. તું કોલેજ જઈ હતી? હા. એટલે બેના માટે 10 મિનિટમાં બનાવી દીધું ફટાફટ. ટામેટાનું શાક, સેવ ટામેટા. બરાબર. એ તાર માટે કાઢીને જ મૂક્યું. હું હાલ આવીને એટલે. બરાબર. અને રોટલી. બરાબર. અને મારા પપ્પા માટે મસ્ત મજાનું ડુંગળી કારેલાનું મસાલાવાળું શાક. એવું? કારેલા પપ્પા ડુંગળીનું? ટામેટાં તો ખાતા નહીં. કારેલા ડુંગળીનું. હા. અને મા માટે શું બનાવ્યું? અરે તારું કાઢી તો. અને મારા માટે? અને તાર માટે સિંધુએ બનાવેલું. સુંદો બનાવ્યું મારા માટે. અરે મારા માટે સુંદો બનાવ્યો પપ્પા સ્પેશિયલ મારા માટે. આ મારા માટે સ્પેશિયલ. એ તમે જ કહો. આ ખબર ના ખવાય. બધું ખવાય. કેવું બન્યું? જબ્બર બન્યું. કદી આવું નહીં ખાતું. સ્પેશિયલ મસાલો બનાવ્યો. કદી આપણે બનાવી કદી. ના આવી રીતે નહીં બનાવ્યું, અલગ આપણે રીતે ઉપર બનાવ્યું. એકદમ કારેલો કાઢી. આ ડુંગળી. આ મસાલો ના બનાવતી, આપણે પેલો મસાલો અલગ બનાવ્યો મસ્ત. અરે બિલકુલ કહું નહીં આપવું બોલ. બિલકુલ. પેલી ડુંગળી ફ્રાય થઈ છે, કારેલા ફ્રાય થઈ છે એટલે. અને મસાલો પાછો. બધા બધા મસાલા કર્યા એ મસ્ત કર્યા. પાડતા બહુ ઓછું નાખવાનું, આટલું બધું બન્યું. એટલે અલગ જ લાગે. મસ્ત લાગે. જા, એ ત્યાં તારે કરી દેવા. બે છ દાડે બનાવી દેવાની એમ કોઈ. બે છ દાડે બનાવી દેવાની એમ કોઈ. હા. મારે તો મસ્ત ટમેટા ને સિંગો બે હા, થોડું કારેલાનું એ ચાખ હોય હું એ તો હતો નહીં આ તો ચાખે બનાવી દીધું તો એટલે 3 ટામેટાનું બનાવ્યું તો એ જો પેલા બે થોડું થોડું ખાઈ ગયો એટલે પડી ગયું. આવો ખાઈ લઈએ. ના કારેલા એમ ચાખ હોય ને. ચાખવાનું મસ્ત લાગે. હમ મને જ આ તું કીધું તું રોટલી કર પણ તું વિડીયો બનાવતી હતી એટલે જ હું રોટલી કરી. કારેલા વાળો વિડીયો આપણે રેસીપી જતી રહી હા. પતિ પત્ની આપણી કોમેડી વાળી હે ને હા. એ રહી ચેનલ પર ઈ મજા અમારી આવી જશે. ચેનલ પતિ પત્ની કોમેડિયન કરીને એમાં આવી ગયો અત્યારે વિડીયો હા કારેલા ડુંગળી વાળો શાક હમ આખી ફૂલ રેસીપી. એટલે આપણે ખાવા બેચીએ હા. હા.